જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, પુષ્ટિ મહારસ ચેનલ પરના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. શ્રાવણ સુદ તેરસને કંટોલા તેરસ કેમ કહેવામાં આવે છે? આજના દિવસે શ્રી ઠાકોરજીને ભોગમાં કંટોલાનું શાક અને શીરો ધરાવવામાં આવે છે. શા માટે? તેની પાછળ ટોંડના ઘનાનો એક સુંદર અલૌકિક પ્રસંગ બનેલો હતો. શું આપ એ પ્રસંગ જાણો છો? જો ન જાણતા હો તો આ વિડીયો અંત સુધી સાંભળજો, એટલે આપને આ પૂરો પ્રસંગ સમજાઈ જશે અને એ પણ સમજાઈ જશે કે ઠાકોરજીએ કોનો મનોરથ પૂરો કરવા આ અદ્ભુત લીલા કરી હતી. આ પ્રસંગ શરૂ કરીએ એ પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી આપને અમારા સત્સંગના વિડીયો નિત્ય મળતા રહે. અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વિક્રમ સંવત 1552ના શ્રાવણ સુદ તેરસને બુધવારનો એ દિવસ હતો. યાદ રહી જાય એવો પ્રસંગ એ દિવસે બન્યો. યવન બાદશાહની ફૌજ હિન્દુ મંદિરો તોડતી અને લૂંટતી ઘોડાપુરની જેમ આગળ ખસી રહી હતી. વાત મથુરાથી વાયુ વેગે વ્રજમાં આવી. શ્રીનાથજીના મંદિરમાં ખાસ સેવકોની ગુપ્ત મંત્રણાઓ ચાલી. હવે શું કરવું? કોઈ પણ ઘડીએ ફૌજ વ્રજ પર ત્રાટકી તો? વિચારોની ઘણી આપલે કર્યા પછી કોઈને યોગ્ય માર્ગ ન સૂઝતા અંતે રામદાસ મુખિયાજીએ શ્રીનાથજીની શું ઈચ્છા છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. હરિ ઈચ્છા સર્વોપરી છે. હરિલીલા સર્વથી ન્યારી છે. ક્યારે ચમત્કાર સર્જવા, ક્યારે કોને શરણે લેવા, ક્યારે કોનો ઉદ્ધાર કરવો, એ સૌ અટપટું છે કે લૌકિક બુદ્ધિથી તેને ક્યાં સુધી આપણે પામીએ. શ્રીનાથજીએ તે દિવસે રામદાસ મુખિયાજીને એવું જ કંઈક અટપટું કહ્યું. મુખિયાજી શિર ખંજવાળતા બહાર આવ્યા અને આગેવાન સેવકોને શ્રીનાથજીની ઈચ્છા કહી સંભળાવી. ઠીક હે, વામે હું કછું સંકેત હોયગો કહીને સૌ સેવકો તૈયારીમાં લાગી ગયા. થોડી વારમાં તો ગામના 4 આગેવાન એક પાડાની આજુબાજુ સંભાળીને ચાલી રહ્યા હતા. પાડો ધીમા અને સમજદાર પગલાં પાડી રહ્યો હતો. તેની આંખમાં ગજબની ચમક હતી. પીઠ પર કંઈ ન હોવા છતાં જાણે ત્રિભુવનનો ભાર વહન કરીને જતો હોય એવી એની શ્રમસભર ચાલ હતી. શ્રીનાથજીના મુખિયાજી રામદાસજી અને કીર્તનિયાજી કુંભનદાસજી પાડાની એક તરફ છે, તો ગામના આગેવાન 2 ભાઈઓ સદુ પાંડે અને માણેકચંદ પાંડે પાડાની બીજી તરફ ચાલી રહ્યા છે. કોઈએ પૂછ્યું, અરે ભૈયા, યા પાડો ચારો જન મિલી કે કહાં લે જાત હો? પાડાના માલિક સદુ પાંડેએ જવાબ આપ્યો, યવન કો ઉપદ્રવ ભયો હે, પતા હે ના? वाको जो पसंद आयो वो लूट लेते हैं. कौन जाने वाको यह तगड़ो भैंसा पसंद आई जाए और मौसो छीन कर ले जाए. वही सो हम याको छिपाए हुए को स्थल ढूंढ रहे हैं. આમ જવાબ આપતા આપતા અને જિજ્ઞાસુઓને પાછા વાળતા વાળતા 4 જણા પાડાને લઈને ગોપાલપુર ચાલી નીકળ્યા. થોડી વારમાં તો તેઓ એક અતિશય સઘન વૃક્ષોથી આચ્છાદિત એવા રમણીય વનમાં પ્રવેશ્યા. એ વન ટોંડના ઘનાના નામે ઓળખાય. ત્યાં ઝાડી, ઝાંખરા, કાંટા અને ગોખરું પુષ્કળ પ્રમાણમાં થાય. થોડે દિવસે કોઈની હિંમત નહીં કે આ ઘનામાં પ્રવેશે. યવનની ફૌજથી બચવા માટેનો આ કેવો ઉપાય? વનમાં એક સુંદર સરોવર હિલોળા લે. સરોવરને કિનારે એક ચોક. ચોકમાં એક ઘટાદાર વૃક્ષ. એની નીચે ચબૂતરો. અહીં સુધી પહોંચતા પહોંચતા 4 મહાનુભાવોના કપડાં ફાટી ગયા. પગમાં અને શરીર પર ઠેક ઠેકાણે ઉઝરડા પડી ગયા, છતાંય 4ના ચહેરા પર ગજબનો સંતોષ ઝળકે. એટલામાં જ ઝાડીમાં કંઈક ખડખડાટ થયો. 4 ચોંકી ગયા. પાંડે ભાઈઓએ પોતપોતાની લઠ સંભાળી લીધી. રામદાસજી,
आप भैंसा के पास रहो, हम देख लेंगे। પાંડે ભાઈઓ એકદમ સાવચેત થઈ ગયા. લટકાવેલા દોરડા જેવી લાંબી લાંબી વેલીઓને હાથના ઝટકા વડે તોડીને દૂર કરી માર્ગ મોકળો કરતા પાછળની એક ગુફામાંથી સાધુઓના નાગા સંપ્રદાયના મહંત ચતુરાનંદ બહાર નીકળ્યા અને પાડાની સામે આવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થયા અને નિકુંજ નાયક શ્રીનાથજીના નામનો જયઘોષ કર્યો. બાથ ભીડીને ઊભેલા સઘન વૃક્ષોએ એ જયઘોષને ઝીલીને સરોવરના જળમાં પધરાવી દીધો. ઘનાનું રહસ્ય ઘનાની અંદર જ રમી રહ્યું. ચારેય ભગવદીઓ સમજી ગયા કે પાડાની પીઠ પર બિરાજેલા શ્રીનાથજીએ જે વ્રજવાસીઓ જોઈ ન શક્યા એમને આ સંન્યાસીએ જોયા. એટલે નક્કી શ્રીનાથજીની જ કંઈક અકળ લીલા કામ કરી રહી છે. મહંત ચતુરાનને ગડગડા સાદે શ્રીનાથજીની બહુ મનોહાર કરી. કૃપાનાથ, મારી વર્ષોની તપશ્ચર્યા આજે ફળી. આપના પ્રાગટ્યના સમયથી મને આપના દર્શનની તાલાવેલી હતી, પરંતુ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી હું એમના ઉપર ક્યારેય ચડતો નહોતો. આપે આ દાસ પર કૃપા કરવા આજે આટલો શ્રમ વેઠ્યો એ આપનું ભક્તવત્સલપણું છે. આ વનમાં આપના પ્રવેશની સાથે જ જે પરિવર્તનો થવા લાગ્યા એના પરથી મને જાણ થઈ ગઈ કે આજે મારો જન્મ સાર્થક થવાનો છે. આપને ધરવા માટે અહીં આજે તાત્કાલિક પ્રાપ્ય તાજા કંટોલાનું શાક સિદ્ધ કરી રાખ્યું છે, તે આપ કૃપા કરીને આરોગો મહારાજ. પાંડે ભાઈઓએ પોતાના લઠ પરની પકડ હવે ઢીલી કરી નાખી. શ્રીનાથજીએ પ્રેમથી મહંત સામે જોયું અને પૂછ્યું, હે તપસ્વી વૈષ્ણવ, આવા સઘન વનમાં તમે શું કરો છો? મહારાજ, ટોંડ ગામમાં વરસાદના અભાવે ગરીબ ખેડૂતોના કુટુંબો બહુ હેરાનગતિ ભોગવે છે. તેઓ ભૂખે મરે છે. મારાથી એમનું દુઃખ જોયું જતું નથી, એટલે હું આ ભયજનક ઝાડીમાં તપ કરું છું. શ્રીજી કહે, ચતુરાનંદ, હવે તમારે તપ કરવાની આવશ્યકતા નથી. અહીંથી જઈને ટોંડ ગામના ખેડૂતોને પૂછી જોજો કે હવે તેઓ સુખી છે કે દુઃખી. ચતુરાનંદે કહ્યું, આપની કૃપાનો પાર નથી મહારાજ, હવે નીચે પધારો. ચારેય ભગવદીઓ સંભાળીને શ્રીનાથજીને પાડા પરથી નીચે ઉતાર્યા અને ચબૂતરા પર પધરાવ્યા. રામદાસ મુખિયાજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી, રામદાસ, તમે જે શીરો બનાવીને લઈ આવ્યા છો એ બધો હવે આ કંટોલાના શાકની સાથે અમને પધરાવી દો. રામદાસજી મૂંઝવણમાં મુકાઈ ગયા. કૃપાનાથ, બધો શીરો? અહીં વધુ સમય બિરાજવું હશે તો? અમે કદી એકલા નથી આરોગતા, જાણો છો ને. વળી આવા સુંદર વનમાં તો અમે અધિક રંગીલા બની જઈએ છીએ. કહેતા કહેતા શ્રીનાથજી અટકી ગયા. બસ અહીં આટલું જ કાર્ય હતું. તમે બધા હવે જરા આડસમાં જઈને થાક ઉતારો, અમે આરોગી લઈએ. કુંભના, તું કોઈક સુંદર કીર્તન તો ગા. શ્રીનાથજીએ કુંભનદાસજીને આજ્ઞા કરી. એટલી વારમાં રામદાસજી સરોવરમાંથી ઠંડા મીઠા જલની ઝારીજી ભરી લાવ્યા અને શીરો તથા ઝારીજી શ્રીનાથજીને ધરાવ્યા. ચતુરાનને કંટોલાનું શાક ધરાવ્યું. બંનેએ પ્રેમપૂર્વક આરોગવાની વિનંતી કરી. પછી કુંભનદાસજી, પાંડેભાઈઓ, મુખિયાજી અને ચતુરાનંદ બાજુની લતાકુંજમાં જઈને બેઠા અને સત્સંગ વાર્તાલાપ શરૂ કર્યો. કુંભનદાસજીએ શ્રીનાથજી પ્રસન્ન થાય એવા કીર્તનો ગયા. એમાં એક કીર્તન એવું ગાયું કે શ્રીનાથજીને ખૂબ હસવું આવી ગયું. તે કીર્તન છે, ભાવત હે તો હી ટોંડ કો ઘનો, કાંટા લાગે ગોખરું લાગે ફટ્યો જાત યહ તનો, સિંહે કહા લોકરી કો ડર યહ કહા બાનિક બન્યો, કુંભનદાસ તુમ ગોવર્ધન ધર વહ કોન રાંડ ઢેંઢની કો જન્યો. આવું હાસ્યાત્મક કીર્તન સાંભળીને શ્રીનાથજી સહિત સૌ ખૂબ પ્રસન્ન થયા. ઝાંઝરનો રૂમઝૂમ ઝણકાર અને હાસ્ય વિનોદની છોડો વાયુ લહેરીમાં તરંગાવા લાગ્યા.
ભાત ભાતના પકવાનોની સોડમથી આખું વન મહેકી ઉઠ્યું. ધીમે ધીમે બધું શાંત પડી ગયું. નટખટે પોતાની અટપટી લીલા પૂરી કરી. શ્રીનાથજીએ સદુ પાંડેને પૂછ્યું, અબ દેખો, ઉપદ્રવ મીટ્યો? ત્યારે સદુ પાંડે ટોંડના ઘનામાંથી બહાર આવ્યા. એટલામાં ગોવર્ધન ગામથી સમાચાર આવ્યા કે યવનની ફૌજ આવી હતી તે પાછી ગઈ છે. સદુ પાંડે ઘનામાં આવ્યા અને ફૌજ ભાગી જવાના સમાચાર સર્વને કહ્યા એટલે શ્રી ગોવર્ધનધરે કહ્યું, અબ તુમ મોકો ગિરિરાજ ઉપર મંદિર મેં પધરાવો. ચતુરાનંદ શ્રીનાથજીને દંડવત કરીને ગુફામાં પ્રવેશી ગયા. ચારેય ભગવદીઓ ફરીથી આવ્યા હતા એ જ રસ્તે અને એ જ રીતે પાડાને લઈને શ્રી ગિરિરાજજી તરફ ચાલ્યા. ગામ આવતા લોકોએ વધાઈ આપી. પાંડેજી, યવન કો ઉપદ્રવ મીટી ગયો, વાકી ફૌજ ફેરી ગઈ. નિત્યક્રમથી પરવારી ચારેય જણા પાડાને લઈને નીચે ઉતર્યા. નીચે ઉતરતા જ ફરીથી એક કૌતુક થયું. પાડાએ વાંકા વળીને મંદિર તરફ દંડવત કર્યા અને પોતાનો દેહ ત્યાગી દીધો. મહાકાય પાડો શ્રી ગિરિરાજજીની તળેટીમાં નિશ્ચેતન થઈને પડી ગયો અને પોતાના મૂળ આધિદૈવિક રૂપને પામ્યો. નિત્ય લીલામાં આ પાડો અલૌકિક આધિદૈવિક જીવ હતો અને ભગવત અપરાધથી પાડાની યોનિમાં જન્મ લીધો હતો કે જેને ભગવાને જ મુક્તિ આપી. આ તરફ ચતુરાનંદ થોડા સમય પછી ટોંડ ગામમાં પ્રવેશ્યા. ખેડૂતોના ખેતરોમાં અજાયબી છવાયેલી જોઈ. જે ખેતરો ગઈકાલ સુધી સૂકા ઠઠ જોયા હતા તે આજે પ્રભુના પુનિત પગલાથી લીલાછમ થઈ ગયા. હરિયાળા મોલ પવનમાં લહેરાઈ રહ્યા હતા. એક જ કાર્યમાં કંઈ કેટલાય ભેદોને રમી જનાર શ્રીહરિની આવી લીલા પર વારી જઈ ચારેય મહાનુભાવો પોતપોતાના મુકામ પર આજના અલૌકિક લાહવાને વાગોળતા વાગોળતા પહોંચ્યા. ટોંડકા ઘનાના પ્રસંગની યાદમાં આજ દિન સુધી દર વર્ષે શ્રાવણ સુદ તેરસે શ્રીનાથજીને કંટોલાનું શાક અને શીરો ધરાવાય છે. પોતાના અનન્ય ભક્તોને ચિરકાલીન સ્મૃતિમાં રાખવા માટેનો શ્રીનાથજીનો આ પણ એક અનોખો જ પ્રકાર છે ને. બોલીએ શ્રીનાથજી લાલ પ્યારે કી જય. વૈષ્ણવ, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.